ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર સ્વાધ્યાય 13.1 ના 12 દાખલા જોયેલા છે, બરાબર છે। તો આજે આપણે આ વિડિયોની અંદર 13.1 ના જે બાકીના બધા જ દાખલા છે એ બધા જ દાખલાનું સોલ્યુશન અહીંયા કરવાનું છે, બરાબર, આ વિડિયોની અંદર। તો દાખલા નંબર 13 જો 13 એકદમ સિમ્પલ દાખલો છે। જુઓ કે એક માર્ગદર્શક પાસે પ્રશ્ન બેંક છે, बराबर है। હવે એ પ્રશ્ન બેંકની અંદર કેવા પ્રશ્નો છે જુઓ કે તેમાં સત્ય અને અસત્ય પ્રકારના 300 સરળ પ્રશ્નો છે અને 200 કઠિન પ્રશ્નો છે। જુઓ આની પાસે કેવા પ્રશ્નો છે, હું ડાયરેક્ટ લખું છું સોલ્યુશન કે આની અંદર સત્ય અથવા તો અસત્ય પ્રકારના પ્રશ્નો છે અને એમાં પણ બે પ્રકાર છે। આની પાસે સરળ પ્રશ્નો છે, બરાબર, આ સત્ય અથવા તો અસત્ય પ્રકારના સરળ પ્રશ્નો છે અને કઠિન પણ પ્રશ્નો છે, બરાબર છે। હવે સરળ જે પ્રશ્નો છે ને એ કેટલા છે 300 છે અને જે કઠિન છે ને એ 200 છે। ખ્યાલ આવી ગયો એ પ્રશ્ન બેંકની અંદર। પછી આગળ શું આપ્યું છે કે તદ ઉપરાંત બહુવિકલ્પી પ્રકારના પણ પ્રશ્નો છે। જુઓ એની અંદર તો બહુવિકલ્પી પ્રકારના પ્રશ્નો છે ને, બહુવિકલ્પી એની અંદર પણ ફરીથી જુઓ સરળ પ્રશ્નો છે અને કઠિન પ્રશ્નો છે, ઓકે। અને સરળ પ્રશ્નો છે ને એ 500 છે, જુઓ તમારા પ્રશ્નની અંદર જુઓ, અને કઠિન પ્રશ્નો છે ને એ 400 છે, બરાબર છે। તો હવે આ પ્રશ્ન બેંકમાંથી એક પ્રશ્ન યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે। જો આ પ્રશ્ન બહુવિકલ્પી પ્રકારનો છે તેમ આપેલ હોય, મતલબ આ વસ્તુ શું હોય, આપેલ હોય, તો તે પ્રશ્ન સરળ હોય તેની સંભાવના, એટલે કે વસ્તુ સરળ હોય તેની સંભાવના શોધવાની છે, બરાબર છે। તો સૌપ્રથમ તો આપણે શું કરી દઈશું કે ભાઈ પહેલા તો પ્રશ્નો આપણી પાસે કેટલા છે એ શોધો। તો આપણે કુલ પ્રશ્નોની સંખ્યા, જુઓ આ પ્રશ્નોની સંખ્યા જ છે, તો અહીંયા આપણે કુલ પ્રશ્નોની સંખ્યા શોધી લઈએ કે કુલ પ્રશ્નોની સંખ્યા। તો કુલ પ્રશ્નોની સંખ્યા કેટલી થશે, જુઓ 0 0 0 એટલે 0, અહીંયા પણ 0 અને 3 ને 2 5, 5 ને 5 10 ને 14, તો કુલ પ્રશ્નોની સંખ્યા જે છે ને એ 1400 થશે। ખ્યાલ આવી ગયો। તો આપણે આને જો કુલ પ્રશ્નોની સંખ્યા છે તો નિર્દેશાવકાશ નંબર ઓફ એસ તરીકે લખી શકીએ 1400, ઓકે, ક્લિયર। ચલો તો હવે આપણે યાદચ્છિક રીતે આ પ્રશ્ન બેંકમાંથી, આ પ્રશ્ન બેંક જ છે સમજો, એમાંથી એક પ્રશ્ન પસંદ કરવાનો છે અને એ પ્રશ્ન જે કેવો છે તો કે એ પ્રશ્ન સરળ હોય। શું આપેલું છે પ્રશ્નની અંદર કે સરળ પ્રશ્ન હોય તેની આપણે સંભાવના શોધવાની છે, બરાબર ને। તો હું એ તરીકે કોઈ એક ઘટના લઈ લઉં કે એ ઘટના શું થાય તો કે પસંદ કરેલ પ્રશ્ન કેવો હોય, સરળ હોય ભાઈ, ઓકે। પસંદ કરેલ પ્રશ્ન શું હોય, સરળ હોય, આની આપણે સંભાવના શોધવી છે। તો આપણી પાસે જો પ્રશ્ન બેંકની અંદર સરળ પ્રશ્નો કેટલા છે તો કે અહીંયા સરળ પ્રશ્નો 300 છે અને અહીંયા સરળ પ્રશ્નો કેટલા છે 500 છે, બરાબર। તો એ બધા જ લેવા પડે, કારણ કે આપણને એવું કીધું નથી કે સત્યમાંથી સરળની શોધો સંભાવના કે બહુવિકલ્પીમાંથી સરળની સંભાવના શોધો, ઓકે। તમને સરળ સવાલ આવે એની સંભાવના શોધવાની છે। તો અહીંયા ટોટલ કેટલા છે, જો સરળ 300 છે અને અહીંયા 500 છે, તો અહીંયા આવશે 300 વત્તા 500, બરાબર છે। હવે જો આ પ્રશ્નોની સંખ્યા છે ને તો આ જે આપણી ઘટના હતી ને એ શું બની જશે નંબર ઓફ એ, એટલે કે ઘટના એ ના કુલ સભ્યોની સંખ્યા। તો નંબર ઓફ એ બરાબર શું થશે તો કે અહીંયા થશે ટોટલ 800, બરાબર છે। તો કે પસંદ કરેલ જે પ્રશ્નો હશે ને એને નંબર કેટલા હશે તો કે 800। ખ્યાલ આવી ગયો। ચલો હવે આ તો સંભાવના આની આપણે શોધવાની છે, પણ કોની સાપેક્ષે તો કે ભાઈ પ્રશ્ન તમે પસંદ કરો ને એ પ્રશ્ન શું હોય, બહુવિકલ્પી પ્રશ્ન હોય, એ કન્ડિશન તમને આપેલી હોવી જોઈએ, બરાબર ને। ત્યારે તમને પસંદ કરેલ પ્રશ્ન સરળ મળે તેની સંભાવના શોધવી છે। તો આપણે શરત શું આપેલી છે કે પસંદ કરેલ પ્રશ્ન બહુવિકલ્પી હોય, બી કે પસંદ કરેલ પ્રશ્ન કેવો હોય, બહુવિકલ્પી હોય,
બહુવિકલ્પી હોય તો બહુવિકલ્પી પ્રશ્ન હોય તો ચેક કરો કે એની સંભાવના કેટલી છે તો કે ભાઈ બહુવિકલ્પી પ્રશ્ન છે તો એના કેટલા છે તો કે 500 છે સરળ પ્રશ્નો અને 400 કેવા છે કઠિન પ્રશ્નો છે બરોબર ને તો અહીંયા લખશું આપણે 500 વત્તા 400 તો આ થઈ જશે નંબર ઓફ બી અને અહીંયા આવશે નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ આવશે 900 ખ્યાલ આવી ગયો અહીંયા સુધી ક્લિયર હવે આપણે સત્ય સંભાવના શું શોધવાની છે તો કે ભાઈ બહુવિકલ્પી પ્રશ્ન આપેલ હોય ત્યારે આપણે એ પ્રશ્ન કેવો હોય સરળ હોય એની સંભાવના શોધવી છે બરાબર છે તો જુઓ બહુવિકલ્પી પ્રશ્ન આપેલ હોય ત્યારે તે અથવા તો ત્યારે તે કેવો હોય સરળ પ્રશ્ન હોય તેની શરતી સંભાવના અથવા તો શરતી સંભાવના લખો ને શરતી સંભાવના ઓકે આ શોધવી છે શું આપેલું છે તો કે બહુવિકલ્પી આપેલો છે તો આપણને ખબર છે કે આપણે શું લખી શકીશું અહીંયા કે p ઓફ જે વસ્તુ આપેલી હોય એને અહીંયા લખીએ તો b શું આપેલો છે અને b શું છે જો બહુવિકલ્પી પ્રશ્ન છે ત્યારે શોધવાનું શું છે કોની શરતી સંભાવના શોધવી કે એ પ્રશ્ન સરળ હોય તો આપણે પ્રશ્ન સરળ હોય એને આપણે a કીધો છે તો આપણે a શોધવો છે બરોબર છે તો આનું સૂત્ર શું થશે તો કે p ઓફ a ઇન્ટરસેક્શન b એના છેદમાં p ઓફ b થશે અને આ બની જશે નંબર ઓફ a ઇન્ટરસેક્શન b એના છેદમાં નંબર ઓફ b જો આપણી પાસે નંબર ઓફ b તો છે પણ નંબર ઓફ a ઇન્ટરસેક્શન b નથી તો આપણે શોધી લઈએ જુઓ અહીંયા જ શોધી લઈએ સાઈડમાં બરાબર આ કામ કરતી પહેલા જ આપણે a ઇન્ટરસેક્શન b શોધવા જોઈએ તો a ઇન્ટરસેક્શન b જુઓ હવે જુઓ અહીંયા કે આપણી પાસે a શું છે જો અહીંયા આપણે કઈ પ્રશ્ન નથી જોવાના કે આની અંદરથી કયા પ્રશ્નો સામાન્ય છે આની અંદરથી આપણે શું જોવાનું છે કે ઘટના જોવાની છે જુઓ આવા પ્રકારનો પ્રશ્ન હોય તો એમ જોવાનું કે એ છે એ પસંદ કરેલ પ્રશ્ન કેવો હોય સરળ ઓકે અને એ પણ કેમાંથી પસંદ કરવાનો છે કે બી છે એ પસંદ કરેલ પ્રશ્ન બહુવિકલ્પી હોય એટલે પહેલા તો બહુવિકલ્પી છે અહીંયા પકડો અને એમાંથી પણ સામાન્ય આપણે શું શોધવાનું છે કે એ પ્રશ્ન સરળ હોવો જોઈએ તો બહુવિકલ્પી પ્રશ્ન એટલે આ અને એની અંદરથી સરળ પ્રશ્ન એટલે આ એટલે કે a ઇન્ટરસેક્શન b તમને શું મળશે નંબર ઓફ a ઇન્ટરસેક્શન b તમને શું મળશે 500 ખ્યાલ આવી ગયો ઈઝી ફરીથી હું કહું છું કે a ઇન્ટરસેક્શન b શોધવો એનો મતલબ કે a ને પહેલા તો જુઓ શું છે પસંદ કરેલ પ્રશ્ન સરળ હોય તો સરળતા બંનેની અંદર છે ખ્યાલ આવે છે સરળતા બંનેની અંદર છે પણ b પ્રશ્ન જુઓ કે પસંદ કરેલ પ્રશ્ન કેવો હોય બહુવિકલ્પી તો બહુવિકલ્પી ફક્ત અહીંયા જ છે ખ્યાલ આવે છે તો પ્રશ્ન બહુવિકલ્પી હોવો જોઈએ અને એ કેવો હોવો જોઈએ સરળ એવો આપણે લાવવાનો છે તો એ આવી ગયા 500 ખ્યાલ આવી ગયો ચલો હવે અહીંયા ધ્યાન આપો તો નંબર ઓફ a ઇન્ટરસેક્શન b શું થઈ જશે 500 અને એના છેદમાં નંબર ઓફ b કેટલા છે 900 કેટલા છે 900 એટલે આ બંને 0 ગયા એટલે અહીંયા આવશે 5 ના છેદમાં 9 આ જવાબ તો p ઓફ a by b એટલે કે b આપેલ હોય ત્યારે એની સંભાવના થશે 5 ના છેદમાં 9 ઓકે દાખલો બહુ સિમ્પલ હતો આમાં કાંઈ હતું નહીં ખાસ ક્લિયર ચલો આગળનો દાખલો જોશું ચલો હવે દાખલા નંબર 14 જુઓ 14 ની અંદર શું છે કે બે પાસાઓ ફેંકવાથી મળતી સંખ્યાઓ ભિન્ન છે બરાબર છે બે પાસા જુઓ ફેંકવાના આવે છે તો એની અંદર જે સંખ્યાઓ મળે ને એ ભિન્ન છે તેમ આપેલ હોય તો બે પાસાઓ પરની સંખ્યાનો સરવાળો 4 હોય તે ઘટનાની સંભાવના આપણે શોધવાની છે ઓકે તો જો પહેલા તો આપણે એક કામ કરીએ નિદર્શાવકાશ લખી દઈએ અને એની અંદર બે પાસા ફેંકાય છે એટલે 36 ઘટના થશે બરાબર છે એકવાર લખીએ એટલે તમને જરા પણ કન્ફ્યુઝન નહીં રહે બાકી કન્ફ્યુઝન રહી જશે બાકી હું એવું કહીશ કે પ્રથમમાં 1 થી 6 મળે છે પાસાની અંદર બીજામાં પણ 1 થી 6 મળે છે એટલે ટોટલ 36 પણ એની અંદરથી પણ આપણે શું શોધવાનું છે કે પાસાઓની અંદર જે મળતી સંખ્યાઓ જે છે એ ભિન્ન છે ઓકે હવે હું તમને અહીંયા બતાવીશ વ્યવસ્થિત ત્યારે તમને ખ્યાલ આવશે ક્લિયર તો શાંતિથી સમજજો અહીંયા સોલ્યુશન પહેલા તો આપણે નિદર્શાવકાશ લખી દઈએ કે નિદર્શાવકાશ
નિદર્શાવકાશ s is equal to શું થશે તો કે 1 1 1 2 1 3 1 4 1 5 અને 1 6 પછી આવશે 2 2 1 2 2 2 3 2 4 2 5 અને 2 6 ઓકે અહીંયા આવશે 3 1 3 2 3 3 3 4 3 5 અને 3 6 હવે આવશે 4 1 4 2 4 3 4 4 4 5 અને 4 6 ઓકે પછી આવશે 5 1 5 2 5 3 5 4 5 5 અને અહીંયા આવશે 5 6 હવે લાસ્ટ 6 1 6 2 6 3 6 4 6 5 and 6 6 ઓકે તો આ બની ગયા છે નિદર્શાવકાશ હવે ઘટના એ શું છે જુઓ ઘટના એવું કહે છે કે બે પાસાઓ ફેંકવાથી મળતી સંખ્યાઓ ભિન્ન છે તેમ આપેલું છે બરાબર છે ભિન્ન હોય એવું આપેલું છે ત્યારે આપણે શોધવાની છે તો બે પાસાઓ પરની સંખ્યાઓનો સરવાળો 4 હોય બરાબર છે એની આપણે સંભાવના શોધવી છે તો આપણે ઘટના એ કહી દઈએ ઘટના એ બરાબર શું થશે ઘટના એ બરાબર આપણે લઈ લઈએ કે બે પાસાઓ પરનો સંખ્યાનો સરવાળો કેટલો છે 4 બરાબર છે કે બે પાસાઓ પરની સંખ્યાનો સરવાળો કેટલો છે 4 તો તમે મને કહેશો કે આની અંદર જો બે પાસા આ પહેલા પાસાની કિંમત હોય આ બીજા પાસાની કિંમત હોય બરાબર ને તો આપણે બે પાસાઓની જે સંખ્યા છે એનો સરવાળો 4 હોય એવી મને કિંમત મને જણાવશો તો PS આ છે પછી એક આ છે અને એક આ છે આના સિવાયની કોઈ એવી કિંમત નથી કે જ્યાં સરવાળો 4 થાય બરાબર તો અહીંયા આવશે a બરાબર 1 3 2 2 અને 3 1 તો મને નંબર ઓફ a લખાવશો નંબર ઓફ a is equal to 3 ઇઝી ઓકે ચલો આની આપણે સંભાવના શોધવી છે એટલે આપણે લખી દીધું છે હવે શું આપેલું છે એ લખીએ તો કે પાસા ફેંકવાથી મળતી સંખ્યાઓ ભિન્ન છે તો આની અંદરથી ભિન્ન સંખ્યાઓ હોય ને એ આપણી સંભાવના b થશે તો b બરાબર આપણને શું મળશે તો કે ભાઈ મળતી સંખ્યા પાસા પરની મળતી સંખ્યા અથવા તો પાસા પર મળતી સંખ્યાઓ કેવી છે ભિન્ન છે અથવા તો ભિન્ન હોય તો ભિન્ન હોય એની ઘટના કેવી થશે જુઓ આ બંને સેમ છે એટલે આ નહીં ચાલે આ બંને સેમ છે એટલે આ પણ નહીં ચાલે જો આ વસ્તુ નહીં ચાલે હું જે લાઈન કરી દઉં ને એ જુઓ આ બંને સમાન છે આ પાસાની અંદર બંને વસ્તુઓ કેવી છે સમાન છે એટલે આ નહીં ચાલે તો આના સિવાયની બધી જ ચાલશે એટલે કે નિદર્શાવકાશ s ના ઘટકોની સંખ્યા કેટલી હતી 36 હતી તો 36 માંથી આપણે કેટલા બાદ કરવાનું રહેશે 1 2 3 4 5 અને 6 તો આપણને b નંબર ઓફ b જો હું લખતો નથી તમે લખજો અહીંયા b ની આ બધી જ ઘટનાઓ તમે અહીંયા લખજો બરાબર છે અને તમે એને ગણતરી કરશો ને તો નંબર ઓફ b બરાબર તમને મળશે 30 મળશે કારણ કે 36 માંથી 6 કાઢ નાખો એટલે તમને મળશે 30 ઓકે ચલો હવે શું કીધું છે કે પાસા ઉપર મળતી સંખ્યા ભિન્ન હોય ત્યારે એનો સરવાળો 4 હોય તેની આપણે સંભાવના શોધવી છે તો આપણે શું કહેશું કે ભાઈ પાસાઓ શબ્દ વાપરું છું કારણ કે બે પાસા છે બરાબર ને એટલે કે પાસાઓ પર મળતી સંખ્યા ભિન્ન હોય ત્યારે તેનો સરવાળો કેટલો હોય 4 મળે તો જુઓ પાસાઓ પર સંખ્યા ભિન્ન હોય તેવું આપેલું છે એનો મતલબ કે b સંભાવના આપણને આપેલી છે ત્યારે a શોધવાની છે બરોબર ને તો આની સંભાવના શોધશો ને તો આ તો શરતી સંભાવના છે
અને આનું સૂત્ર થઈ જશે p ઓફ a ઇન્ટરસેક્શન b અને એના છેદમાં p ઓફ b, બરાબર ને? અને આનું સૂત્ર થશે નંબર ઓફ a ઇન્ટરસેક્શન b અને એના છેદમાં નંબર ઓફ b થશે. તો પહેલા તો આપણે a ઇન્ટરસેક્શન b શોધી લઈએ. ઓકે, તો જુઓ a ઇન્ટરસેક્શન b, a ઇન્ટરસેક્શન b શું આવશે? તો કે a આપણી પાસે 1 3 2 2 અને 3 1 છે અને આની અંદર શું છે? જો 2 2 એક નથી, બાકી આ બંને તો છે. એનો મતલબ કે a ઇન્ટરસેક્શન b ની અંદર શું આવશે? 1 3 આવશે અને 3 1 આવશે. આવશે કે નહીં? હા કે ના? કારણ કે જુઓ 2 2 આની અંદર નથી, કારણ કે આ ભિન્ન સંખ્યા દર્શાવે અને આ સમાન સંખ્યા છે એટલે અહીંયા નહીં આવે. ખ્યાલ આવી ગયો ને? તો નંબર ઓફ a ઇન્ટરસેક્શન b એ શું આવશે આપણી પાસે? 2. તો અહીંયા p ઓફ a by b is equal to, અહીંયા તમે શું લખશો? સપોઝ અહીંયા લખો તો અહીંયા b આવશે અને નંબર ઓફ b કેટલા છે તમારી પાસે? 30 છે. તો અહીંયા લખશો તમે તો અહીંયા 15 દુ 30 થઈ જશે એટલે આનો જવાબ આવશે 1/15. શું આવશે? 1/15. ઓકે, દાખલો ઈઝી. ખ્યાલ આવી ગયો ટોટલ? હવે જો આના પછીનો જે દાખલો છે 15મો, એ હું તમને હોમવર્કમાં આપું છું. ક્લિયર? થોડોક ટ્રાય કરજો અને ના આવડે તો મને મેસેજ કરજો, હું તમને સોલ્યુશન્સ મોકલી દઈશ અથવા તો સમજાવી દઈશ. હવે જો બે એમસીક્યુ છે એ જોઈ લઈએ સાથે ને સાથે જ. આને પોઝ કરો, આને લખી લો પહેલા તો. જો આને હટાવી દઉં છું હવે. જો એમસીક્યુ બહુ સરળ છે. હંમેશા યાદ રાખજો કે જે સંભાવનાના એમસીક્યુ હોય ને એ હંમેશા લોજિક બેઝડ જ હોય. તમે થોડુંક લોજિક વાપરો એટલે તમને લગભગ ગણતરી વગર પણ જવાબ આવડી જાય એવા પણ દાખલાઓ હંમેશા સંભાવનાની અંદર તમને મળતા હોય છે. તો જુઓ 16મો પ્રશ્ન જુઓ. 16મો પ્રશ્ન શું છે કે જુઓ p ઓફ a, પ્રશ્ન નંબર 16, p ઓફ a આપેલો છે. શું આપેલો છે? 1/2 અને p ઓફ b આપેલું છે. શું આપેલું છે? 0. અને શોધવાનું શું છે? p ઓફ a by b. આ વસ્તુ શોધવાની છે. હવે જો તમે લોજિક વાપરો ને તો લોજિક થી પણ તમને ખ્યાલ આવી જાય કે આનો જવાબ શું થાય? અવ્યાખ્યાયિત થાય. કારણ કે જો આનું તમે સૂત્ર યુઝ કરો તો p ઓફ સોલ્યુશન કે p ઓફ a by b બરાબર શું થશે? p ઓફ a ઇન્ટરસેક્શન b એના છેદમાં p ઓફ b. હવે મને પહેલાથી જ ખબર પડી ગઈ હતી કે ભાઈ p ઓફ a by b છે ને, એનો મતલબ કે p ઓફ b નીચે આવશે અને p ઓફ b ની સંભાવના કેટલી છે? 0. હવે કોઈના છેદમાં 0, કોઈના છેદમાં 0. હું આમ લખું કે p ઓફ a ઇન્ટરસેક્શન b અને આના છેદમાં 0 લખું એટલે આ શું થઈ જશે? અવ્યાખ્યાયિત. ખ્યાલ આવી ગયો? ઈઝી. એ રીતે તમને થોડોક મગજ ચાલવો જોઈએ. જુઓ 17મો દાખલો જુઓ, ક્વેશ્ચન નંબર 17. આ તમે એકવાર ટ્રાય કરજો અને પછી વિડિયો ચાલુ કરીને જોજો, બરાબર છે? કદાચ ના સોલ્વ થાય તો. બહુ સિમ્પલ છે કે જો a અને b બંને ઘટનાઓ હોય અને p ઓફ a by b, p ઓફ a by b બરાબર તમને p ઓફ b by a આપેલું હોય તો નીચેનામાંથી કયું સાચું છે એવું આપણે શોધવાનું છે. તો જુઓ આપણે કંઈ નથી કરવાનું, બંને શરતી સંભાવના જ છે. તો એક કામ કરીએ, બંને શરતી સંભાવનાની સૂત્ર લગાવી દઈએ. તો અહીંયા શું થશે? p ઓફ a ઇન્ટરસેક્શન b અને એના છેદમાં p ઓફ b આવશે, બરાબર ને? અને અહીંયા શું આવશે? p ઓફ b ઇન્ટરસેક્શન a લખો કે a ઇન્ટરસેક્શન b લખો, બંને વસ્તુ સમાન જ છે, તમને ખ્યાલ છે. તો અહીંયા હું લખી p ઓફ a ઇન્ટરસેક્શન b જ લખીશ, બરાબર ને? કારણ કે અહીંથી કેન્સલ કરવા થાય અને અહીંયા આવશે p ઓફ a. તો આને જો તમે કેન્સલ કરી દેશો કારણ કે બંને બાજુ સમાન છે. તો p ઓફ a બરાબર શું મળશે તમને? p ઓફ b, બરાબર ને? p ઓફ a ઇઝ ઇક્વલ, અથવા તો તમે આમ કરો ને, કદાચ તમને ખ્યાલ ના હોય તો 1/p ઓફ b વધશે અહીંયા અને અહીંયા શું વધશે? 1/p ઓફ a વધશે. ઓકે, તો p ઓફ a ને આ બાજુ જવા દો તો આ થઈ જશે p ઓફ a અને p ઓફ b ને આ બાજુ જવા દો તો આ થઈ જશે p ઓફ b. તો p ઓફ a બરાબર p ઓફ b એવો કોઈ ઓપ્શન છે? યસ, ડી ઓપ્શન છે. તો આ તમારો સાચો થઈ જશે. ઓકે, તો અહીંયા આપણું સ્વાધ્યાય 13.1 પૂરું થાય છે. હવે એના પછીના લેક્ચરની અંદર નવા ટોપિક સાથે ફરીથી મળીશું. ઓકે.